પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, નોર્થ 24 પરગણા, હુગલી અને માલદા જિલ્લામાં વકફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો થયા છે, જેમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. લગભગ 15 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે, તો 138 લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા વાહનોની આગ ચાંપી દેવામાં આવી હતી અને દુકાનો અને ઘરોમાં તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી હતી. વકફ કાયદાના વિરોધમાં રાજ્યમાં 10 એપ્રિલથી હિંસા ચાલુ છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં 1600 કેન્દ્રીય દળના જવાનોને તૈનાત કર્યા છે. કુલ 16 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત લગભગ 300 BSF સૈનિકો તૈનાત છે. આ ઉપરાંત 5 વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ છે. કલમ 144 પણ અમલમાં છે. લગભગ 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો મૃત્યુ પામેલા લોકોમાં દુલિયાનના પિતા પુત્રનો પણ સમાવેશ થાય છે. હિંસક ટોળાએ હરગોવિંદદાસ અને તેના પુત્ર ચંદનદાસને મારી નાખ્યા. તે બંને હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવતા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.